નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ પતિ પાસે આવી કહ્યું, છોકરાઓ આપણાથી અલગ થવા માંગે છે, ભાગ પાડી આપો. પતિ આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર ઓન કરજો. કિશોરભાઈની ઉંમર 75 વર્ષની થઈ ચૂકી હતી. તેઓ પોતાના ગામડે 3 દીકરા સાથે એક જ ઘરમાં રહેતા હતા. ત્રણેય દીકરાને પરણાવીને વર્ષોથી કિશોરભાઈ નિવૃત્ત જીવન આનંદથી વિતાવી રહ્યા હતા. એક દિવસ કિશોરભાઈની પત્નીએ તેને કહ્યું, સાંભળો છો? થોડા દિવસ પહેલા રમેશ મારી પાસે આવ્યો હતો અને બધા લોકોનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો હતો. બધા દીકરા વહુ હવે આપણાથી અલગ થવા માંગે છે. કિશોરભાઈનો સ્વભાવ ગરમ હોવાથી આ વાત સાંભળીને પહેલે તો ગુસ્સે થઈ ગયા અને કહ્યું, શું કામ અલગ રહેવા માંગે છે? આ ઘરમાં શું વાંધો છે? પરંતુ તેની પત્નીએ તેને સમજાવીને કહ્યું, હવે તે લોકો મોટા થઈ ચૂક્યા છે, એટલે તેઓ ઈચ્છે છે એ રીતે તમે સરખા ભાગ પાડી દો. તેઓ હવે આ ઘરમાં રહેવા નથી માંગતા. કિશોરભાઈ થોડા દિવસ સુધી કશું ન બોલ્યા. એટલે રમેશે તેના પિતાજીને કહ્યું, બાપુજી, હવે અમારે બધાને અલગ થવું છે અને અલગ રહેવું છે. હું સરપંચને બોલાવું છું. એની હાજરીમાં જ તમે અમને બધી વસ્તુઓની સરખી રીતે વહેંચણી કરી દો. કિશોરભાઈને ગુસ્સો આવ્યો, પરંતુ તે કશું બોલ્યા નહીં. માત્ર રમેશને કહ્યું, વાંધો નહીં, સરપંચને બોલાવી લે, હું ભાગ પાડી દઈશ. રમેશ સરપંચ પાસે ગયો અને આખી વાતની જાણ કરી. સરપંચ સાંજના તેઓની ઘરે આવશે એવું નક્કી કરીને રમેશ પાછો ઘરે આવ્યો, જમ્યો અને સાંજે સરપંચ ઘરે આવશે એ વાતની બધાને જાણ કરી. સાંજે સરપંચ આવ્યા એટલે તરત જ રમેશ પિતા પાસે જઈને બોલ્યો, બાપુજી, સરપંચ આવી ગયા છે. હવે તમે તમારી રીતે વહેંચણી કરી આપો. બાપુજી ઘરમાંથી બહાર આવ્યા. સાંજનો સમય હતો. ઢળતી સાંજે એક ખાટલા ઉપર બાપુજી અને સામે સરપંચ બેઠા હતા અને કિશોરભાઈના 3 દીકરાઓ ત્યાં બાપુજીના ખાટલા પાસે ઊભા હતા. સરપંચ વાતની શરૂઆત કરી અને કહ્યું, જો છોકરાઓને ભેગા રહેવું તે ફાવતું ન હોય તો ભાગ પાડી આપો એ સારી વાત છે. જેટલી વસ્તુઓ છે એ પ્રમાણે સરખી રીતે બધાને ભાગ પાડી દો. અને હવે કિશોરભાઈ, તમે અને તમારી પત્નીને કહો કે તમે કયા દીકરા સાથે રહેશો. કિશોરભાઈ સરપંચને હજુ કંઈ પણ જવાબ આપે તે પહેલા રમેશ બોલી ઉઠ્યો, અરે, એમાં શું પૂછવાનું હોય? બાપુજી 4 મહિના મારા ઘરે રહેશે, 4 મહિના ફચલાભાઈના ઘરે રહેશે અને 4 મહિના નાના ભાઈના ઘરે રહેશે. જાણે રમેશ પહેલેથી જ આ વાત તેના બંને ભાઈઓ સાથે નક્કી કરીને આવ્યો હોય એ રીતે બંને ભાઈઓને ઔપચારિકતા માટે પૂછ્યું, આ નિર્ણય બરાબર છે ને? બંને ભાઈઓએ તરત જ કહ્યું, હા, ઠીક છે, અમને આ નિર્ણય મંજૂર છે. સરપંચ બોલ્યા, ચાલો, એ તો નક્કી થઈ ગયું કે કિશોરભાઈ અને તેની પત્ની તેના 3 દીકરાની ઘરે
ચાર મહિના સુધી રહેશે. તો હવે કિશોર દાદા ઘર, જમીન તેમજ બીજી કોઈ મિલકત હોય તેના ભાગ કરી નાખો. કિશોરભાઈ અંદરથી ખૂબ ગુસ્સે હતા, પરંતુ દીકરાઓના મનમાં શું છે એ વાત જાણવા માટે તે કશું બોલ્યા નહીં. એમાં પણ આ 4 મહિના દરેક દીકરાના ઘરે જઈને કિશોરભાઈ અને તેની પત્નીએ રહેવાનું, આ વાતથી તો તેનો ગુસ્સો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો. ઘણા સમયથી એક શબ્દ ન બોલેલા કિશોરભાઈ હવે બોલ્યા, શેનો ભાગ પાડવો છે? શેની વહેંચણી? પછી બધા દીકરાની સામું જોઈ અને બોલ્યા, ભાગ અને વહેંચણી તમે નહીં, પરંતુ હું, એટલે કે તમારો બાપ કરશે. સાંભળી લો મારો ફેસલો. ત્રણેય દીકરાઓએ પહેરેલ કપડે આ ઘરમાંથી નીકળી જવાનું છે. પછી 4 મહિના વારાફરતી મારા ઘરે આવી અને રહેવાનું, એટલે કે 4 મહિના મોટો રહેશે, બાકીના 4 મહિના વચલો રહેશે અને પછીના 4 મહિના નાનકો અહીં રહેવા આવશે. અને આ સિવાયના મહિનાઓની વ્યવસ્થા જેને જેમ કરવી હોય એમ કરી શકે છે. તમે મારી વહેંચણી કરવાની કર્યા છો, પરંતુ આ સંપત્તિનો માલિક હજુ હું જ છું. બાપુજીના મોઢેથી આવા વેણ સાંભળીને બધા જ દીકરાઓને સમજાઈ ગયું કે તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે. તેઓ બધા જ કિશોરભાઈની માફી માંગવા લાગ્યા. અને કિશોરભાઈ જે બોલ્યા તે સાંભળીને સરપંચ તો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ ત્યાં હાજર રહેલા ઘણા બીજા વડીલોની પણ આંખ ખુલી ગઈ. આજે કિશોરભાઈના નિર્ણયને સરપંચે ખુદ કહ્યું કે વાહ કિશોર દાદા, આને કહેવાય સાચો નિર્ણય. વહેંચણી દીકરાઓ નહીં, પરંતુ માતા પિતાએ કરવાની હોય. તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો તમારા મિત્રોને જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂર કરજો. સાંભળવા માટે આભાર.